સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરત રેલવે સ્ટેશન પર કરાયો વિરોધ. પશ્ચિમ રેલવેના મેનેજરને આપ્યું આવેદનપત્ર. સુરત શહેરના કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર વહેલી તકે નિરાકરણ લાવવા માટેની માંગ કરવામાં આવી હતી. લાંબા રૂટની ટ્રેનોની ટિકિટની કાળાબજારી અને અન્ય પ્રશ્નોને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. મુસાફરોને પડી રહી છે ભારે હાલાકી. આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત શહેરમાં સુરત શહેરની આજુબાજુ વસતા લાખોની સંખ્યામાં પરપ્રાંતિયો એવા કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં એ લોકોને ખૂબ મોટી સમસ્યાઓ આવતી હોય છે. આજની તારીખે જો કહીએ તો 1500થી 2000નું રિઝર્વેશન છે તે 4 મહિના સુધીનું બુકિંગ થઈ ગયું છે અને જ્યારે ટ્રેન જવાની હોય છે તે દિવસે 1500-2000ની જગ્યાએ 8થી 10,000 માણસો રેલવે સ્ટેશન પર આવી જતા હોય છે અને પછી ભગદડ મચતી હોય છે, લોકોની ધક્કામુક્કી થાય છે, સફોકેશનમાં કેટલાક માણસો મોત થઈ જતી હોય છે. એના કારણે ધક્કામુક્કી ના થાય, ભગદડ ના થાય તેની સાવચેતી રૂપે અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ જનરલ મેનેજર પશ્ચિમ રેલવેને સુરત ARM દ્વારા એક આવેદનપત્ર પહોંચાડવા માંગીએ છીએ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ જે ભૂતકાળમાં બની હતી કે ધક્કામુક્કીથી 2-3 માણસો મરી ગયા અને ત્યાર પછી 24 કલાકમાં તમે 3 ટ્રેન દોડાવી શકતા હોય તો આજથી જ એનું આગોતરું આયોજન કેમ ન કરી શકો? શું તમે મરવાની રાહ જુઓ છો? કામદારો, ગરીબ માણસો મરી જાય પછી તમે આ સુવિધા આપવા માંગો છો? સરકારે ત્યારે નિંદ્રામાંથી ઉઠે છે. એને જગાડવા માટે, એ ઘોર નિંદ્રામાંથી જગાડવા માટે અમે આ એક આગોતરું આયોજન કર્યું છે અને આ લોકોને જગાડવા માંગીએ છીએ. એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજની તારીખમાં તદ્દન ચર્ચા ઘણા ભાવે આ ટ્રેનોની ટિકિટોના બુકિંગ બ્લેક થાય છે. જે માણસ તત્કાલની ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભો હોય છે, રાત્રે ઊભો હોય, સવારે લાઇનમાં જાય, એની ટિકિટ બુક થઈ જતી હોય છે, એનો નંબર જ નથી લાગતો. જે માણસ ચાલુ બોગીમાં બેસવા માટે રાત્રે લાઇનમાં સૂઈ ગયો હોય એ જો સવારે લાઇનમાં ઘૂસવાનો પ્રયત્ન કરે તો સીટ બુક થઈ ગયેલી હોય છે. આ બધા ભ્રષ્ટાચારો રોકવા જોઈએ અને એના માટે તમામ તંત્રએ, આ રેલવે તંત્રએ આમાં જાગૃતિ બતાવવાની છે કે જે ગરીબ માણસો રાત્રે જાગે છે, જાગરણ કરે છે, સૂઈ જાય છે અને પછી એને જગ્યા નથી મળતી, એને તત્કાલની ટિકિટ નથી મળતી, કાળા બજાર થાય છે, એ રોકવા માટે જો ખરેખર જો સાચું આયોજન કરવું હોય તો એમણે સમયસર ડિમાન્ડના હિસાબે ટ્રેનો આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. જમના ન્યૂઝ, સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.